અયોધ્યાના રામ મંદિરથી 15 મિનિટના અંતરે એક પ્લોટ લેવાના કારણે અમિતાભ બચ્ચન હાલમાં ચર્ચાનો વિષય બની ગયા છે. પરંતુ આ સમાચાર તેમના પ્લોટ વિશે નહીં, પરંતુ તેમની સર્જરી વિશે છે. અમિતાભ બચ્ચને પોતાના નવા બ્લોગમાં ખુલાસો કર્યો છે કે તાજેતરમાં તેમના હાથની સર્જરી કરવામાં આવી છે. અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું હતું કે સર્જરી બાદ તેમણે અક્ષય કુમાર અને સુરૈયા સાથે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ માટે એક જાહેરાત પણ શૂટ કરી છે. તેમણે પોતાના બ્લોગની સાથે ઘણી તસવીરો પણ પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અમિતાભ બચ્ચન હાથ પર કાળી પટ્ટી બાંધેલી જોવા મળ્યા હતા. અભિનેતાઓએ એ નથી જણાવ્યું કે તેની સર્જરી ક્યારે અને શા માટે થઈ, પરંતુ તેણે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર અને સૂર્યા સાથે સેટ પર રિતિક રોશન પણ હાજર હતો. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ પર આધારિત છે. આમાં અમિતાભ મુંબઈની ટીમના માલિક છે, જ્યારે અક્ષય શ્રીનગરની ટીમના માલિક છે. આ એક T20 ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે મુંબઈમાં 2 માર્ચથી 9 માર્ચ સુધી રમાશે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.